રહેલા તણાવપૂર્ણ આંતરરાષ્ટ્રીય સ્થિતિની સીધી અસર ઈંધણના ભાવો પર પડી રહી છે। આ ગંભીર વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ, ડીઝલ અને ગેસ આધારિત વાહનોનો બિનજરૂરી ઉપયોગ ટાળવા માટે ખાસ અનુરોધ કર્યો છે અને ખુદ વડાપ્રધાને પણ પોતાના દૈનિક જીવનમાં તેનું અનુસરણ શરૂ કરી દીધું છે। વડાપ્રધાનની આ અપીલ વચ્ચે જામનગર શહેરમાંથી એક પ્રેરણાદાયી ચિત્ર સામે આવ્યું છે, જ્યાં વર્ષોથી પોતાની રૂટીન જીવનમાં સાયકલ અપનાવી ચૂકેલા સુખી અને સંપન્ન લોકોની સાયકલિંગ અંગેની વાત દરેક નાગરિક માટે જાણવી ખૂબ જ રસપ્રદ બની રહેશે। આ જામનગરવાસીઓએ પ્રદૂષણ મુક્ત સમાજ નિર્માણ માટે દરેક લોકોને સાયકલનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે। જેને બહુ નથી ફરવાનું હોતું કે મોસ્ટલી બધા ઓફિસ અને ઓફિસથી ઘર જ હોય છે, તો એમાં તમે સાયકલિંગ યુઝ કરો તો એ હેલ્થ માટે પણ સારું છે, એન્વાયરમેન્ટ માટે પણ સારું છે અને અત્યારે જે નેશનલ ક્રાઇસિસ કે ગ્લોબલ ક્રાઇસિસ છે એમાં પણ તમે કંઈક કોન્ટ્રીબ્યુટ કરી શકો।